કેશોદના જૂના બસ સ્ટેશનમાં ખુલ્લી તલવાર સાથે વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો છે। કેશોદના સ્ટેશન રોડ પર આવેલા જૂના બસ સ્ટેશનમાં રેકડી રાખવા બાબતે બોલાચાલી થતા એક સમકરી વૃદ્ધ મહિલા અને તેની દીકરીની ભાણકીને માર માર્યો હતો। ત્યારે રવિ નામનો યુવાન તલવાર લઈ અને એનો ભાઈ જે કાયમી મોટરસાયકલમાં ધોકો રાખે છે તે લાકડાનો ધોકો લઈ વૃદ્ધ મહિલાના પરિવાર પર હુમલો કર્યો હતો। ત્યારે વચ્ચે પડેલા એક શખ્સના પેન્ટને ચીરી તલવાર સોસરવી ઉતરી ગઈ હતી અને કેશોદના જૂના બસ સ્ટેશનમાં રહેતા વૃદ્ધ મહિલા અને તેઓની દીકરી ભાણકી કેશોદ સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે। જાણવા મળતી માહિતી મુજબ વૃદ્ધ મહિલા પર હુમલો કરનાર બંને યુવાનો કેશોદના હિન્દુ સંગઠન સાથે જોડાયેલા હોય, પોલીસનો ડર ન હોય, જેથી અગાઉ જૂના બસ સ્ટેશનમાં છાસવારે માથાકૂટ કરી મધ્યમ વર્ગના પરિવારને દબાવી ધમકાવી લુખાગીરી કરે છે। કેશોદના જૂના બસ સ્ટેશનમાં ખુલ્લી તલવાર લાકડાના ધોકા લઈ આતંક મચાવનાર લુખાઓ મહિલાઓ પાસે સુરવીર બન્યા છે। ત્યારે કેશોદ પોલીસ ભલામણોના ભાર નીચે બનાવને 5 કલાક વીતવા છતાં કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી। કેશોદના જૂના બસ સ્ટેશનમાં રહેતી વૃદ્ધ મહિલાને ત્યાં અમદાવાદથી દીકરીની ભાણકી તહેવાર કરવા આવી હતી। ત્યારે લુખાઓની ધમકી અને મારથી ઘરે જતા પણ ડરે છે। ત્યારે કેશોદ પોલીસે કેવા કે જ કડક પગલાં ભરે છે એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે શું થશે। કેશોદમાં પોલીસનો ખોફ જ ઓસર્યો હોય એમ સરેઆમ મારામારી ધાક ધમકીના બનાવો બનવાની સાથે લુખાઓની લુખાગીરી વધી રહી છે। ત્યારે સમાધાન થાય ત્યાં સુધી જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ ફરકતા નથી। જૂનાગઢ જિલ્લાના ઉપરી અધિકારીઓ ગંભીરતાથી શિક્ષણાત્મક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ ભારતીબેન હે। હું મારી મમ્મીના ઘરે સાતમ આઠમ કરવા આવી હતી। મારી મમ્મીનો કોઈ વાંક નહોતો, ખાલી એક વચ્ચે લારી રાખી હતી તો લારી લેવાનું કીધું। એમાં એ રવિ ખુલ્લી તરવાર લઈને આવ્યો અને એની ઘરના બધા, એની મમ્મી, એની ઘરના, એની છોકરી બધાએ આવીને મારી મમ્મીને મારવા માંડ્યા। પછી હું છોડાવવા ગઈ તો મને મારવા માંડ્યા। પછી રવિ અંદરથી જઈને ખુલ્લી તરવાર લઈને એ મારવા આવ્યો। પછી આજુબાજુવાળા બધા છોડાવવાની ધક્કાધક્કીમાં પછી હું મારી મમ્મીને મારી છોકરીને લઈ અને સીધી પોલીસ ચોકી આવી। પોલીસ ચોકી આવી તો ઓલા સાહેબ આગળ ગયા તો કે ઉલાવશે, વાં જાય તો કે વાં। હું અંદર ગઈ તો મારી મમ્મી બોલી નથી શકતી। હું બોલવા ગઈ તો મને સાહેબ કે તમે ના બોલતા, બેનને એકને જ બોલવા દો છે। તો આમાં અમારે શું કરવાનું? અમે ઘેરે જાય તો અટાણી ધમકી દઈને ગયો, ઘેરે આવશે તો ઘેરે તમને મારશું। આવી ખુલ્લી તરવાર લઈને રખડે, પોલીસ સ્ટેશને કેસ કર્યો પણ હજી સાહેબ કંઈ કહેતા નહીં। અમે દવાખાનામાં જ હજી બેઠા છે। અટાણી આવીને ધમકી દઈને ગયો છે, ઓલો છોકરો દઈને ગયો ને એ બધા દઈને ગયા કે ઘેરે આવશો તો તમારો હજી અમે મારશું, ઝૂડશું, બધું તમારી ઉપર કરશું। એટલે અમને ઘેરે જવામાં બીક લાગે છે। તમે પોલીસ સાહેબ ગમે ત્યાં કણ આવીને તમે અમારી મદદ કરો ને કે તમે અમારી ભેગું અમારા ઘેરે આવી અને તમે જોઈ લ્યો બધું કે અમારી ઉપર કઈ રીતનું છે, અમે કઈ રીતના અમારે બોલ્યા છે। આવી તહેવારના તરવાર લઈને ખુલ્લી રખડે તોય અમે પોલીસ સ્ટેશને કેસ કર્યા તો હજી કંઈ અમને કંઈ સાહેબે જવાબ દીધો નથી કે કાંઈ અમને કીધું નથી અને અટાણે અમને ઘેર જવામાં બીક લાગે છે હજી। મારું નામ છે ભારતીબેન। અમે 7 વાગ્યાના બેઠા હતા। અમે તો ધમકી દઈ ગયા દવાખાનામાં આવીને કે તમે ઘરે આવો, તમે ટાંટિયા ભાગી નાખશો। તો અમે આઈસીને ફેર પોલીસ સ્ટેશને જઈને બે સાહેબને અમે કીધું કે તમે અમારી હારે હાલો, અમને ધમકી દઈને ગયા, અમને મારશે ઝૂડશે તો તમે અમારી હારે હાલો ને અમને અહીંયા ઘરે મેકી જાઓ અમારા। તો સાહેબ કે તમે જાઓ, તમને કંઈ કરે તો અમે બેઠા છીએ। અમે હજી તો ઝાપા મારી ગયા અને અમને બધાએ થઈને માર્યા, જોડા, મારી મમ્મીને માર્યું, તરવાર આખું પાડી નાખ્યું, મને આ બધું ટીટાન પાટું માર્યું, મારી છોકરીને મારી, ઓલી મારી ભાઈની છોકરીને માર્યું અને મારી ધોળીને અમે માન કરી અને અમે ધોળીને પાછા પોલીસ સ્ટેશને ગયા આવા નવા લોહી ભરેલા। તો સાહેબ કે હવે તમે સરકારી દવાખાને જાઓ। સરકારી દવાખાને આવ્યા તો ખાલી આ પાટાની ટીમલી થાય, બીજું કંઈ થતું નથી। પોલીસ આવી? પોલીસ કોઈ આવ્યું નથી ને અમારું કોઈ સાંભળતું જ નથી। માં જાય તો કે માં જાઉં, માં જાય તો કે માં જાઉં। તો આમાં એટલા બધા માથા ભારે છે તો અમારા ઘરે ન જ જવા દેતા। બાયું કે એનો જણ મરી જાય ત્યાં સુધી પોલીસ ન આવે, પછી ખાલી પોલીસ ખાલી લખવા જ આવે એફઆઈઆર હું થયું એનું તો તમે કાંઈ કરો જ નહીં ને। અત્યારે મારી મમ્મી મરી જાય એવી થઈ ગઈ છે, એનામાં કંઈ રહ્યું નથી, આ બધું આખું ફાડી નાખ્યું છે। હાચાનું કોઈ સરકાર કોઈ કહેતું નથી। અટાણે અમને 3 વખત બહુ જ માર્યા છે। અમારી છોકરીને મારી છે, દારૂ પીવે, જુગાર રમે, અહીંયા તમે કંઈ કરતા નથી ને આવું કંઈક ખાઈ લે તમે ડાયરેક્ટ આમ કંઈ જવાબ નથી દેતા, કંઈ કરતા નથી તમે, કંઈ સરકાર કાંઈ। મારું નામ લીલાબેન। હું બનાવું બહેનો અમે રેકડીનું ખાલી કહેવા જીયા બેન તો એની બધી 10 ભાઈઓ આવી અને મને મારી છોકરીને ચોટી પડ્યા અને એ ચોટી પડ્યા ને અમે કંઈક કરવા દઉં ને તો એ બધા આવી અને તરવાલ ઘરમાંથી નાગી તરવાલ કાઢી રવીએ, નાગી તરવાલ લઈ અને દોડીને મારવા આવ્યો। મારી છોકરી ઉપર ઉગાઈ ને
એનો જમાઈ આવ્યો ને તો મારી છોકરી ઉપર ચડી ગયો, લાટોરી નાખી, ઠીકા પાટું માર્યા, મારી છોકરીને લાટોરી અને ઠીકા પાટું મારી અને મારી છોકરી ઉપર ચડી ગયો એનો જમાઈ અશોક. હીરો એની માથે ચડી ગયો, મને ખોદી નાખ્યો. આ છોકરીને ધોકો મારી દીધો. અને રવિ રહ્યો નહીં એમ કે મને પોલીસવાળાની એ બીક નથી લાગતી, હું કોઈના બાપથી નથી બીયા. તો તમે તારે જે થાય એ તું કરી લે, મને એમ કહેતો તો રવિ અમને બધાને આવી ધમકી દે. અને પાછું અટાણે એમ કહીને જે એની બાયડી કે તું અહીંયા આવે ને એટલે તને હું હરખી નહીં કરી નાખું, તને પૂરું જ કરી નાખું. એ કે આવી ધમકી મને દઈને ગયા છે. તો બેન હું એકલી રહું, મને આવી ધમકી દે, મારી જવાન છોકરી છે, કોઈ રાત વરસનું કંઈક કરે તો મારે શું કરવાનું કયો? અમને આવી બીક લાગે રાત વરસની. હવે રાત વરસની બીક લાગે ને અમે એમ બે માં દીકરી જોઈએ અમારી માથે કંઈ કરે તો અમારે શું કરવાનું? આનો હું ઓલો રસ્તો અમારે કરવો કયો? તો તમારી શું માંગ છે, તમે શું કહેવા અમે માંગો? એમ કહે છે કે અમારી ઓલી સેફટી જોઈએ હારી દીકરી લે અને આવી રીતને અમારી માથે અત્યાચાર ન કરે. ઘડીએ ઘડીએ આવું કરે છે. એક વખત નથી થયું મારી માથે, કેટલી તો હું કેસ લખાવા નથી ગઈ કે કોઈથી કંઈ નથી કર્યું. હું બીઆઈને રહું છું એમ નથી, હું હાલું ને આટલી ગલીમાં હાલું છું. એ રસ્તામાં બધા સાધન મેકી દે, પથરા મેકી દે, એના વાસણ મેકી દે, રેકડી મેકી દે, આટલી ગલીમાં હાલીએ. મારી પેઠાણી છે ને એનું સંડાસી છે ને તો સંડાસની બાજુમાં રેકડીયું મેં કહી સાહેબ. પોલીસવાળા ખુલ્લી તરવાર લઈને રવિ આવી રીતની ધમકી દેશે ને આવું કાર્યવાર કરે છે તો અમાને આવી બીક લાગે છે. અને છે ને આનો અમારે રસ્તો શું કરવો એ પોલીસવાળા તમે કહો. આવી ધમકીમાં અમારે કેમ રહેવાનું થાય કયો? આવી રીતનું મને કરે છે બેન. મને એક વખત નથી કર્યું, 6-7 વખતની આવીને આવી મારી આ બેનને ખબર છે હું ઘરકામ કરું છું કે નથી કરતી, તમે પૂછી લ્યો. એ બેનને બે માં દીકરી જ અમે આવીએ છીએ, પૂછી લ્યો એમને. તો હવે તમે શું કરવા માંગો? બીજું શું કરવાનું? આ જો કેસી તો એને તો હાવો તારે ખોટો કેસ લખાયો છે કે એને ગમે એમ ગોતી એની કાર્યવાહી બધી કરે એ અમારી માંગ છે.